તારી એને ડબલ નો સોફો એને પહેલથી કરાયો હતો અને તો સિંગલ ના સોફામાં મારા પૈસા એમને રખડતા મેલી અને તો એના ડબલ ના સોફા ભેગી ઊંઘીને આવી હતી. બાકી સુરેશને બધી ખબર હતી. અને એક દિવસ મોહન પ્રકાશની અંબાજી જા અને તું અહીંયાથી રેઢી આવી અને તદીએ તો એને ભેગી લઈને આવી હતી. કોકે મને ખબર નથી એમ નહીં અને તદીએ મેં તને કીધું તો કે તું મારો ફોન આખી રાત તેમ સ્વિચ ઓફ ફોન તે રાખ્યો અને તે આખી રાત મારો ફોન સ્વિચ ઓફ રાખ્યો તો સમજી મતે આખો તારો ફોન સ્વિચ ઓફ ગાળું કાઢતા હતા તું બરાબર હું ગાળું કેમ કાઢતો હતો મને ખબર હતી એટલે હું ગાળું કાઢતો. કોકી તને એમ કે સુરેશને કોઈ ભોંડું ખબર નથી. સુરેશ એક નંબરનો સુધું માણસ છે. બાકી મને ઠેરથી ખબર જ છે કે તે લફણો કર્યું ને અને તું સોના ફોન કરતી ને બધી મને ખબર હતી. મેં નંબરે શીખ પકડેલો હતો પણ મારે કોઈને કેવું નતું. એક વાર તું બદનામ આખી થઈ ગઈ છે અને બીજી વાર મારે બદનામ હવે નથી કરવી. તો મહેરબાની કરીને આવીને કાં તો ઘર પકડી સારી રીતે દયા મારી ઉપર આટલી દયા એટલી દયા તારા બાપને લીધે. તારા બાપે મારી આગળ અહીંયા વારામાં દિવાળી માથે મોતને માહીની બાટલી લેવાય જતી આહુડા પાડ્યા હતા. તેના સારું કરીને મો અત્યારે એને દયા ખોરો. બાકી દયા મારે કોઈ નથી. હમણે તે બે ની 6 મહિના પહેલા તેમ કીધું તું હું તારા બાપનો જીવ લઈશ અને તને અત્યારે હવે શું કરવાનું છે એક જ વાત મને કર. શું કરવાનું છે? મારે નહીં તું કે તારે શું કરવાનું છે? મારે કઈ કરવાનું નથી. મારે તો તું ગોમ આય તારે મોઢે જ મારે નિકાલ જુએ છે. તારે જે કેવું હોય કહી દે. તારે મારે તો હું એમ કહું કે મારે તારી જોડે સેટિંગ નહીં આવે રાઈટ. હા તારે જે કેવું હોય મારે તો તું જુએ જ છે. તો કોઈ નહીં તું તાર લેવા આવ્યો તો તાર ગોમ આવે હું લેવા આવવાનો જ છું. ગોમ આવે એટલે લેવા આવવાનો છું. સુરત એવડું ને એવડું જ ઘર છે તું લેવાય. સુરત ના આવું હું 10 જણાની હરું ફરું. હવે હાલના મારે મોકો છે ને મારા વાંક છે ને બધાય એટલે મારે બોલી કરી લાવી છે કે હવે મારા જેટલા વાંક છે ને જેટલા તમે કોઈ મારે કરવું છે પછી મારા વાંક કાઢજો. હવે જે સમાજ કે ને ઈ જ મારે કરવું છે ને પછી મારા સમાજ વાંક કાઢે અને પછી તું રીહણે જા ઈ મારે જોવું છે. બાકી કઈ નહીં. કાયમાં સધણા આખી જિંદગી થોડા હોય. મતલબમાં તું મને શું બનાવીને રાખવા માંગે છે? હું એક બૈરી બનાવીને માંગવા રાખો. બૈરી બની ના તારા બોલવા ઉપરથી મને સુરેશ ખબર પડે હરી. મારે એક બૈરી બનાવીને રાખવાની છે. જો તું આવીને સારી રીતે રહેતો બૈરી બરાબર. કેમ કે મારે એક છોકરી છે હું એને ક્યારે નથી થોડી કહેવાનો એટલે એક બૈરી કરીને રાખવાની છે. જો તારે રહેવાની તેવડ હોય તો તાર 5 જણાની હરું આવજે રી. ના તેવડ ન હોય તો 5 જણાની હરું ના પાડી દેજે. મારે બૈરી કરીને રાખવાની છે. મારે કોઈ આ છૂટા ફટા મારે ફેલવાના થતા નથી. વાત અને એક વાત તારે બાપે ભલે તને ગમે તેમ રાશી હોય બાકી મારે તને મારા બંધિયારામ રાખવાની છે. મારા ભેગી આવી છે તો મારું કીધું મોન ને મારું કીધું કેમ મોને મોકું રાખો અહીંયા રે ને મોકું ઈ કર. મારે તું મારી જોડે મારી ઘરે આવીને રહેવા તૈયાર હતો ને? હું તારી ઘરે રહેવા તૈયાર હતો પણ તારા બાપ થી મારું પૂરું થશે બધું. તારાથી તારા બાપની જો હું તને લઈ દઉં મારી ઘરે મારાથી તારું પૂરું કરી હતી એટલે હું તને લઈ દઉં. અને જો તમે તાર મને લઈ દો તો તમે તાર આખી જિંદગી મારો મહિને ખર્ચો જે થાય અને જે મારે જોતું હોય એ વસ્તુ હાજર કરો. વાપરવાનો રૂપિયો નહીં આલા 3 ટાણા ખાવા ના છો. ના ભાઈ શું લેવા વાપરવાનો રૂપિયા કોણ ના લે? તો હું તને આલો ને કદી આલો તો તે મને કદી આલો તો મેં તને કાઈ મે આલ્યા છે ને આલો હરો હજી આલી. હું તારી જોડે વધી 1.5 વર્ષ રીત 1.5 વર્ષ ની અંદર તે મને આલું નથી કરશું. બધું આલ્યું જ છે તો કોણ બીજા ગામ ના આલવાયા હતા? નહીં હું જાત મહેનત જ કરતી અને કરતી જાત મહેનત તારા ઘરમાં ફરવા જાતો ને તારી કઈ રૂપિયો ના હોતો ને હું મારા પૈસા તને ફરવા બૈરા ઘરમાં જાત મહેનત જ કરે. બૈરા કઈ બીજે જેને બધા બૈરા કરતા આવ્યા છે તું કરે એમાં કોઈ નવાઈ નથી કરતી. જાત મહેનત કરે કે તારી કઈ પૈસા તો હતા ને તો ગમે તે કરતી હતી બરાબર. પણ ઘરમાં ધંધા કરી પૈસા તો કમાવા પડે. હવને કમાવા પડે. અત્યારે લાખો બૈરો બધે ધંધા જ કરે છે. કોઈ નથી કરતા એવું નહીં. બૈરીઓ ધંધા જ કરે છે. તને હોય ને કે તું મને ચપ્પલ ગણીને લઈ જાય તો ભૂલ છે તારી. હું તારું ચપ્પલ ખાઈને કરીએ નહીં. મારે ચપ્પલ ગણી નથી લઈ જવાની. મારે એક બૈરી ગણી લઈ જવાની છે. તો આબુ હોય તો ના આબુ હોય તો તારા નિકાલ હાલ દે બરાબર. મારે એક બૈરી ગણી લઈ જવાની છે. મારી ભેગો રહેવું પડશે અને જે હું કઈ કરવું પડશે આટલો મારો કહેવાનો છે. બાકીનો હું કઈ કહેતો નથી. એટલે તું કઈ છે એટલે હું કહીશ એટલે જો હું રાખું અહીંયા રહેવાનું. 84 ખેતરમાં રાખો. ખેતરમાં ગામમાં રાખો. ગામમાં નહીં. હા તો ના હોય તો તારી ઈચ્છા તો ગામનો નાવી ના પાડી દેતો. ગામનો નાવી માર ના નહીં પાડવાની. ભેગા તારે કરવાના છે ને ભેગા તું કરીશ ને તદી મને ફોન કરી દે. હું અહીંથી આવીશ રી રેડી ને. ભેગો નથી કરવાનો. ભેગા કરવાના કરમણ પટેલ. મારે કોઈ જરૂર નહીં. કરમણ પટેલ કદીએ ભેગા કરે ને આપણું નામ બદલાવી નાખશો. હા નામ બદલાવી નાખેલ છે. ગાંડી નામ બદલાવી નાખેલ. નામ બદલાય બદનામ કરે. તું મને બદનામ કરવા માંગે છે ને? અને બદનામ તો આખાત્રી ચેડે તો છેલ્લે આખાત્રી નો બીજો દાડો જોઈ લેજે કે કોણ બદનામ થાય છે કોણ નથી થતું. તારા બાપ ને ખબર પડશે કે મારી છોકરી કેવી છે. રેડી તો તાર હવે આ છેલ્લી જ છે. તને મોકુરી જે ઉખાડવું હોય ને ઈ ઉખાડી લે. હા ઉખાડી લે. હા રેડી. તારાથી મારા જેટલો ફડો પડતો હોય ને એટલો પાડી લેવે. હા અને તું આવે ખરો ને અત્યારે ઘરે? હા હું આવું ખરો.
આય ઘરે આય પેલા હા